ડાંગ જિલ્લામાં આવેલી પાંડવ ગુફા પોતાની પૌરાણિક માન્યતાઓ અને કુદરતી વાતાવરણને કારણે લોકોમાં ખાસ ઓળખ ધરાવે છે। સ્થાનિક લોકમાન્યતા અનુસાર મહાભારતના પાંડવો પોતાના વનવાસ દરમિયાન ડાંગના આ જંગલ વિસ્તારમાં આવ્યા હતા અને આ ગુફા સાથે તેમનું જોડાણ હોવાનું માનવામાં આવે છે। ડાંગમાં ચોમાસા દરમિયાન અનેક કુદરતી સ્થળો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે, ત્યારે પાંડવ ગુફા પણ ડાંગના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું એક મહત્વનું સ્થળ બની શકે છે। ચોમાસામાં ડાંગ જિલ્લાની કુદરતી સંપત્તિને, કુદરતીના નેચરને આપ જાણો, માણો અને સાથે સાથે અહીંની સંપત્તિનું રક્ષણ પણ કરો। અહીંયા આવતા સર્વે પ્રવાસીને વિનંતી છે કે ડાંગ જિલ્લો જ્યારે એની કુદરતી સંપત્તિ અને જંગલને કારણે જાણીતો છે, ત્યારે અહીંયા આવો ત્યારે કુદરતી સંપત્તિ જાળવવાની સાથે સાથે પ્રદૂષણ થતું પણ અટકાવવામાં આવે, બિનજરૂરી કચરો નાખવામાં ના આવે। ડાંગ જિલ્લામાં એમ તો જોવા જઈએ તો ઘણા બધા પ્રવાસન સ્થળો છે, તેમાંનું જ એક એટલે કે પાંડવ ગુફા। પાંડવા ગામ નજીક આવેલું છે આ પાંડવ ગુફા, જ્યાં કહેવામાં આવે છે કે જ્યારે પાંડવોને અજ્ઞાતવાસ હતો ત્યારે અહીં પાંડવો આવ્યા અને અહીં ગુફા છે, ઝરણું છે, જેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને અહીંનું સૌંદર્ય માણે છે, તેમજ અહીંની ઇતિહાસ પણ જાણવાની કોશિશ કરે છે। યોગિતા પટેલ, દૂરદર્શન ન્યૂઝ, ડાંગ।